નમસ્કાર, જય શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ. આપ સૌને હાર્દિક સ્વાગત. હું તમારા અમૂલ લાઈવ પેજ પર હું તમારી યુનિક રેસીપી લઈને આવી રહી છું. ગાંધી સ્નેહા. મારી રેસીપીનું નામ છે ચીઝ બ્રેડ કોર્ન કચોરી. ચાલો ત્યારે આપણે તેનું સામગ્રી જોઈ લઈએ. સામગ્રી રેડી છે. સામગ્રીમાં છે સૌપ્રથમ મેન બ્રેડ, અમૂલ ચીઝ, અમૂલ પનીર, કોર્ન, કેપ્સિકમ, ઓનિયન એટલે કાંદા, ડુંગળી, કોથમીર, ચાટ મસાલો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, સ્વાદ મીઠું અને આદુ લસણ મરચાની પેસ્ટ. તો ચાલો હવે આપણે થોડીક અમૂલ પ્રોડક્ટ જોઈ લઈએ. આ છે આપણી અમૂલ ડોલ. આ અમૂલની પ્રોડક્ટો છે. હવે આપણે સામગ્રીની તૈયારી કરી લીધી છે, તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપીમાં સૌપ્રથમ આપણે કોર્ન લઈશું. હવે દિવાળી નજીક આવી રહી છે એટલે બાળકો પણ ફરમાઈશ કરે કે મમ્મી કઈ યુનિક રેસીપી કર, એટલે આપણે આજે આ યુનિક રેસીપી લઈને આવી રહ્યા છે. પહેલા મેં કોર્ન લીધા, હવે એમાં આદુ લસણની આ પેસ્ટ લીધી છે અને ચીલી મરચું. હવે આપણે તેમાં ડુંગળી લઈશું, એમાં થોડા કેપ્સિકમ લઈશું ને આ આપણું મેન પનીર છે અમૂલનું, તે પનીર લઈશું. પનીર મેં પહેલેથી છીણી લીધું છે. આપણું મેન અમૂલનું મેન સામગ્રી છે તે ચીઝ. તે મોઝરેલા ચીઝ લીધી છે મેં. ચીઝ બ્રેડ કોર્ન કચોરી છે એટલે એમાં મેઇન ચીઝ, આ થોડા ચીલી ફ્લેક્સ લઈશું, સ્વાદ અનુસાર મીઠું લઈશું, નાખીશું. હવે આ છે આપણો ચાટ મસાલો. એમાં છે આ મરી પાવડર, થોડોક મરી પાવડર. હવે એમાં આપણે થોડી કોથમીર નાખીશું. આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે બરાબર. જોઈ શકો છો તમે કેટલું યુનિક દેખાય છે. છોકરાઓને તો ચીઝ પનીરની આઈટમ આવે એટલે પહેલેથી જ મન થઈ જાય છે કે ચાલો મમ્મી આજે કંઈક યુનિક રેસીપી બનાવ. એમાં આપણે થોડુંક ચીઝ પણ ખમણી લઈશું, છીણી લઈશું છીણીથી, કે આપણી મેન આઈટમનું મેન મહેમાન જ એ છે ચીઝ. ચીઝ વગર તો આજકાલ છોકરાઓ કોઈ આઈટમ ખાઈ પણ નથી શકતા. ચીઝ વગર તો એ લોકોને ચાલતું જ નથી. જોઈ શકો છો તમે કેટલું મસ્ત કલરફુલ રેસીપી છે. હવે આપણે આ કચોરીનો સાંજો થઈ ગયેલો છે એટલે હવે આપણે એમાં બ્રેડ લઈશું. બ્રેડને આપણે કચોરી છે એટલે આપણે બ્રેડને કટ કરીશું. જોઈ શકો છો તમે બ્રેડ કટ થઈ ગયો છે. એ જ રીતે આપણે બીજું પણ બ્રેડ કટ કરી લઈશું. હવે એમાં આપણે અમૂલ બટર લગાવીશું.
અમૂલ બટર લગાવીશું. એમાં આપણે સાંજો ભરીશું કચોરીનો. થોડુંક મોઝરેલા ચીઝ પણ નાખીશું ઉપર અને આ બ્રેડને ઉપર આપણે કવર કરી લેશું. કવર કરી લેશું પાણીથી. કાંટા ચમચીથી આપણે તેને થોડું કવર કરી લઈશું પેસ્ટ કરીને. એ જ રીતે આપણે બીજો બ્રેડ લઈશું. મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે કચોરી ફ્રાય કરવા માટે. એ જ રીતે આપણે બીજી પણ બ્રેડ કટ કરીશું. બ્રેડ કટ કરી એની પર સૌપ્રથમ આપણે બટર લગાવી સાંજો ભરીશું. એને પણ આપણે કાંટા ચમચીની મદદથી પ્રેસ કરીશું. થોડુંક પાણી લગાવી બ્રેડને સોફ્ટ કરી આપણે કાંટા ચમચીની મદદથી પ્રેસ કરી દઈશું. એ જ રીતે આપણે ત્રીજી કચોરી પણ તૈયાર કરીશું. હવે એમાં આપણે થોડું કોટિંગ કરીશું મેંદાનું કે આપણી કચોરી ફાટી ન જાય. એમાં આપણે થોડુંક મેંદો ઘટ કરી આપણે લગાવીશું. તેના થકી આપણું કચોરી તૂટી ન જાય, ફાટી ન જાય તેલમાં ફ્રાય કરતી ફેરી. અને વધારે પડતી બ્રેડના હિસાબે આપણે વધારે પડતું એને ડીપ ફ્રાય નથી કરવાનું. બ્રેડ છે એટલે એ તો તરત જ ફ્રાય થઈ જાય. આ આપણો મેંદો છે
તમે જોઈ શકો છો તમારું કચોરી રેડી થઈ રહી છે. આ આપણી કચોરી રેડી છે. એમાં આપણે આ બ્રેડનો પાવડર કર્યો છે એ એમાં આપણે એને સ્ટફ કરી દઈશું. સ્ટફિંગ કરી દઈશું. આપણું તેલ ગરમ થઈ રહેલું છે એટલી વાર આપણે આ લગાવેલું સ્ટફિંગ જોઈ શકો છો. આ બ્રેડનો પાવડર છે તેની પર આપણે કચોરી લગાવી જઈએ છે. હવે આપણે ત્રીજી બ્રેડની કચોરી પણ રેડી કરીશું. મેં અહીંયા સ્ટવ ચાલુ કરી દીધો છે. તેલ ગરમ થાય છે એટલી વાર આપણે કચોરી ભરી લઈએ. એકદમ સરળ અને યુનિક રેસીપી છે આ બ્રેડ કોર્ન કચોરી. બાળકોને, દિવાળીમાં મહેમાનોને બધાને જ ખૂબ પ્રિય બને એવી કચોરી છે. સિમ્પલ કચોરી તો બધાએ બહુ ખાધી હોય, પણ આવી ચીઝ અને કોર્ન પનીરવાળી કચોરી છોકરાઓને પણ ખૂબ મજા પડી જાય છે. આપણે એને થોડોક કચોરી જેવો શેપ આપી દઈશું. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. જોઈ શકો છો કચોરી રેડી છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. જોઈ શકો છો તમે કે આપણે ફ્રાય કરી લઈએ. કચોરી મીડિયમ તાપ પર જ કરવાની છે. જોઈ શકો છો યુનિક જોઈ શકો છો તમે લાઈવ કચોરી ચીઝ કોર્ન કચોરી છે. ચીઝ બ્રેડ કોર્ન મેન એમાં બ્રેડ છે ને કોર્ન છે. છોકરાનું પ્રિય ચીઝ તો આપણે જોઈએ જ, તો જ છોકરાઓ કચોરી. હવે આજકાલ તો પેલી ખસ્તા કચોરી ભલભલી જાતની કચોરી આવે છે, પણ એ છોકરાઓને
ભાવતી જ નથી. ચીઝ પનીરની આઈટમ હોય તો છોકરા ખુશ થઈને ખાઈ લે છે. જોઈ શકો છો તમે, આ રેડી છે કચોરી ફ્રાય કરેલી. એવી જ રીતે આપણે બીજી પણ ફ્રાય કરી લઈએ. આપણે એને સોલો ફ્રાય કરવાની છે, ડીપ ફ્રાય નથી કરવાની. ડીપ ફ્રાય કરશો તો કચોરી આપણી તેલ વધારે લાગશે, એટલે એને સોલો ફ્રાય જ કરવાની છે. બ્રેડ છે એટલે એ તો તરત જ ફ્રાય થઈ જાય. જોઈ શકો છો કચોરી. હું તો સુરતથી લાઈવ થઈ છું, એટલે આપણે સુરતી લોકો તો ખાવાના મોજીલા છે. ને સુરતના લોકોને તો કંઈક યુનિક ખાવા જોઈતું જ હોય છે. તેથી હું આ તમને યુનિક રેસીપી લઈને આવી રહી છું. ને જોઈ શકો છો યુનિક રેસીપી રેડી છે આપણી ચીઝ બ્રેડ કોર્ન કચોરી. ચાલો આપણે એને હવે ડીશમાં કાઢી લઈએ. આ કચોરી તમે સોસ સાથે પછી ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. દિવાળીમાં મહેમાન માટે તો આ ખૂબ જ સરસ રેસીપી છે. આપણે એની પર થોડુંક ચીઝ અને ચીલી ફ્લેક્સ લગાવી દઈશું. જોઈ શકો છો તમે, આપણી ચીઝ બ્રેડ કોર્ન કચોરી રેડી છે. હું તમને એક કચોરી ચીઝી છે તે બતાવું છું. જોઈ લો, આપણી યુનિક ચીઝ બ્રેડ કચોરી રેડી છે. અને તમે જોઈ શકો છો કચોરી કેટલી ચીઝી છે. જોઈ શકો છો અંદર ચીઝ તમને દેખાય છે. તો ચાલો, આ તમારી રેડી છે ચીઝ બ્રેડ કોર્ન કચોરી. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.